હા ઈ સંજયભાઈ. હા ઈ સંજયભાઈ. હા શું કા ગગીને અને માથાળા. વાહ માથારા વાહ. બે ડિસ્કો કરવાનો. હાલો જા ગગી જા. હાલો હવે ખાલી 10 મિનિટ છે, જાજો નથી. હવે તમારી આગળ છે ને ખાલી 10 મિનિટ છે. પછી આનો આ દિવસ રહ્યો ને એ 305 દિવસ પછી આવશે. તાર લગી હાલો. હા બરોબર. હાલો 10 મિનિટ લગી તમારે જેવું કોમેડિયન કરવું ચાલુ રહો. અને અહીંયા સાંભળી જાઓ, આપણે બહાર ગામના મહેમાન એના થોડું 5 જ રૂપિયા પણ કેરનો કેસ પગ દુખે માથું દુખે આ કે જ્યાં અડું ત્યાં દુખે જ્યાં અડું ને ઓય ડોશી. હા આ તમારી મારી ઊંધી આવ. ઓય સમજો ડોશી. હવે એક ફરમાઈશ ને બહુ મસ્ત છે. સમજો એ તો આમ તો તમે ડોશી ખુશ જ થઈ જશો. હા અને એની વાત જ જવા દો. એ પાસ અમારા ગામનો ઓર્ડર છે. હા આપણા ગામનો અમારા ગામના રાઠોડ વાસુભાઈ વસરામભાઈ 101 રૂપિયા આપી અને તો ડોહો જઈ બોલાય ડોહાને આને ફરમાઈશ લઈ લો કે સંજયભાઈ બોલાઈ લો. બરાબર બોલાવજો પાછું ઓમ દાસે હારો હો. હા સંજયભાઈ હાલે કેવો છે એ તો કે વાડી બનવાનું છે. સંજયભાઈ બનશે પૂછજે. ઓલી ખાલી પીપુડી જ વગાડવાની. ફાવશે હે હા તમે આમ જ રહ્યો. આમ જ નહીં ફાવે તો મારો બરાબર છે. વગાડ દો. હા વાડી ડોહો બનજે અને આમ જો બસ તારે નાગ બાપા નથી પણ નાગણી બનવાનું. હવે તો ડોશી ના દેરી થોડી હવે મર્યાદા બારી ગઈ. હવે ડોહાનું આવ્યું. હવે આ જશે. હવે ડોહાનું આવ્યું ઢોકળું. હવે થઈ ગયું. એ મૂંગા મરો તમારી માં સબ પણ આમ ન હોય. હવે તો તમારી બબલા જે મૂકીએ ને આ જતો આળો ટે જેમ આવે એમ. એ તો હું બ્યુટી પાર્લર માં ગઈ હતી એટલે એને ગરીબી થાય છે એટલે. પણ આમ ન હોય છે. આમાં શું વાંધો હે તમને કઈ વાંધો હે આમાં જો હું હાજુ છે હે આ ડોહાના ધંધા વિખાઈ ગયું બધું જડિયા બડિયા. હવે ઘણી કમાણી થઈ ગઈ હો ડોશી. હા એથી બે હવે આને કઈક કેને ડોહા એટલે તમારે હેઠા બેહો થારી વાત છે. પણ હવે તમે હેઠા બેહો. હવે જાતી જિંદગી એ મારવા ઉભા છે. હવે અમાર ક્યાં સાસુ જીવું છે તમારું ડોહું. પણ આમ કરશો તો હું થાય નહીં જીવો હે. પણ ડોશી બેટા લઈ જાય એકાદા ને તારા ડોહાને વરાય રોટલા કોણ કરશે. તો મરોન ક્યાં કામે જાવ તમને કોઈ નો દે. અમને કોણ રોટલા કરી દેશે. રોટલા ઠીક તમે એમનામ લીલ પૈણાવા જોઈશે. એ તો લીલ જ પરણાવશે આ ડોશી. 42 છોકરા છે ને એક બાથરૂમ થાય એટલી જમીન છે. એમાં કેમ તમને એમાં ભાગે કેમ તમને પાડ દેવા. એમાં ફાળો કેમ ઉઘરાવા જશો લે. એટલે ના ડિસ્કો દાંડિયા એટલે તો આ કરી પણ આવી છે તો એમ કરે બેઠા બેઠા હામું જોવે. હે આવી છે તો એમ કરે બેઠા બેઠા હામું જોવે. કોણ જોવે છે કોરે બેઠા બેઠા જો આ મુનુ. હા ઈ મોટી મૂછ વાળો મુનુ. આ મુનુ. હા એ ડોહા એને કઈ હેઠો દે હવે મારો નથી લાગતો. એની બેઠો બેઠો ઓલો પડખે હોતા હે પડખે હોતા તમારી તો અક્ષરમ કરો તેને અને ઓલો તો થાંભલા આડો આડો
થાંભલાડો ગોઠવી. કોઈ હામુય શું જોવે પણ તારા ડોહા કેરના થાંભલાથી આ પણ તમે બેટાની એક તો મીર્યા છો પણ તમે લખણા જેવા જ તમારા સામુ જોવે એવા. એકને બાજવા રાખ્યો એ લગાડીને બેઠો એ પંખામાં આવીને બેઠો મરને અમારી યાદ નથી બાજવાનું ઓલો તારો બાપ સામુ જોવે આ કેરના જોવે બધાય. તો માહી ગયો તું મરી જા કોઈ તો વાહે કાંઈ નથી બાથરૂમ થાય એટલી જગ્યા છે એટલે નકામા કોક કેસ કરે ને તો અહીંયા મસર તોડે અરે ન્યા કા ખાવા ત્યાં તેમ ભૂખ્યા મરો છો અહીંયા કાસો ખીચડું કૂડે. હા હવે હે ને એક સેલો ઓર્ડર લઈ આવું. લઈ આવો બરાબર. પછી જઈ બોલાય દે ગગી ક્યાં ગઈ ગગી અરે આ બાજુએ. હે ગગી તાત્કાલિક સૌથી ઉભો થયો હે તાત્કાલિક સૌથી એને શું હોય કામ છે? સી કપી હે હેઠીનો બે હેઠીનો એ આયો લઈ આય. હે હા એમ તે હું તો ઉપર આવશે. હા હા ચાલો. જો હા આમાં હે ને હા ડાન્સ તો ઓલો જ કરવાનો નાંગણી વાળો. હા પણ ડાન્સ આનંદ કરવાનો તારાવાદી બનવાનો બેસી. તો હું તું છું પણ એને ઓલો ગોળો કાઢ લીધો જ પકડો. ડોક્ટરે તમારી તો નથી, તમે અમારી કાઢી એ નથી રહેવું. હાલે હાલ તે હાલે તમારે હાલે તારો ભૂંગળો નથી રહેવું આયા નીકળી જવું છે. એમ નહીં એક તો હોય નહીં ને. હું ઈ જ કહું છું હતી તમારી હે હે એટલે તો ઠાકરી પહેરીને આવે છે તમાર